નમસ્તે મિત્રો, આજે આપણે જાણીશું કે આ ચોમાસામાં જે ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડ જેવા જે મચ્છરથી કે બેક્ટેરિયાથી થતા રોગો જે છે તેમાં તમે કઈ રીતે શોધશો કે તેના લક્ષણ ઉપરથી કઈ રીતે પારખશો કે તમને આમાંથી કયા રોગના લક્ષણ છે. તો તેના માટે આપણે સિમ્પલ ચાર્ટ બનાવ્યો છે. તમે જોઈને પણ સમજી શકો છો, પણ આપણે એકવાર તેને સિમ્પલ ભાષામાં સમજી લઈએ. તો પહેલું છે ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડ. તો જે ડેન્ગ્યુ અને મલેરિયા છે તે મચ્છર કરડવાથી થતા રોગ છે અને જે ટાઇફોઇડ છે તે બેક્ટેરિયાથી થતો રોગ છે. તો આનો ફેલાવો કઈ રીતે થાય? તો જે ડેન્ગ્યુ અને મલેરિયા છે તે મચ્છરના લીધે ફેલાય છે. તો તેમાં જે ડેન્ગ્યુ છે તે એડિસ મચ્છર દ્વારા થાય છે અને જે મલેરિયા છે તે એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે. અને જે આ ટાઇફોઇડ વસ્તુ છે તે આપણા બધાના લીધે જ થાય છે. એટલે કે આપણે બધા બહારનો જે દૂષિત ખોરાક લઈએ છીએ, પાણીપુરી ખાવું, બજારના નાસ્તા કરવા, તો એમાં જે ખરાબ બેક્ટેરિયા રહેલા છે તે આપણા શરીરમાં ટાઇફોઇડ પેદા કરે છે. હવે ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને મલેરિયામાં તાવ અલગ અલગ જાતના આવે છે કે પહેલા દિવસે તાવ આવે, પછી 4-5 દિવસ પછી તાવ આવે કે 7મા દિવસે તાવ આવે. તો કઈ રીતે તમે ઓળખશો કે કયું લક્ષણ કયા રોગ માટે છે? તો તાવની પદ્ધતિ કઈ હશે? તો ડેન્ગ્યુમાં જે છે એ તાવ અચાનક શરૂ થશે અને ઉચ્ચ તાવ આવશે. પણ જ્યારે મેલેરિયામાં છે તમને તાવ તો આવશે પણ સાથે સાથે તમને ધ્રુજારી, કંપારી, ઠંડી લાગવી આવા લક્ષણો પણ જણાશે. અને ટાઇફોઇડ છે તો ટાઇફોઇડમાં તાવ ધીમે ધીમે આવશે. તેમાં વધારે પડતું માથું દુખવું, પેટમાં દુખાવો થવો, આ બે મેઇન લક્ષણ વધારે જણાશે. ત્રીજું છે કે શરીરમાં દુખાવો. તો ડેન્ગ્યુમાં ખૂબ જ વધારે શરીરના દુખાવા થાય, એમાં સાંધાના દુખાવા થાય છે. પણ જ્યારે મેલેરિયામાં છે માથાનો દુખાવો, કમજોરી રહેશે અને શરીર આખું તમારું તૂટશે. પણ જ્યારે ટાઇફોઇડ છે તેમાં મેં તમને હમણાં પહેલાં પણ કીધું કે માથાનો દુખાવો અને પેટનો દુખાવો આ બે મેઇન લક્ષણ રહેશે. એના સિવાય તમને કમજોરી અને થાક જણાઈ શકે છે. હવે કંપારી અને ઠંડી, આપણે મેલેરિયામાં વાત કરી કે કંપારીને ઠંડી જોવા મળશે. તો ડેન્ગ્યુમાં અને ટાઇફોઇડમાં થઈ શકે. ડેન્ગ્યુમાં તો નહીવત છે, પણ ટાઇફોઇડમાં તમને ક્યારેક ધ્રુજારી કે કંપારીનો અનુભવ થઈ શકે છે. અને ચકામા એટલે રેશ કે ચોબડી ઉપર લાલ લાલ ચાઠા પડી જવા. તો ડેન્ગ્યુમાં બહુ કોમન વસ્તુ છે કે જ્યારે તમારા પ્લેટલેટ બહુ જ નીચા થઈ જાય ત્યારે તમારા શરીર ઉપર રેશિસ તમને જોવા મળશે. જ્યારે મેલેરિયામાં અને ટાઇફોઇડમાં દેખાવાની શક્યતા બહુ જ નહીવત છે. પછી છે પ્લેટલેટ કાઉન્ટ. તો મેં પહેલાં વાત કરી એમ, જેમ પ્લેટલેટ કાઉન્ટ ડેન્ગ્યુમાં ઘટશે તેમ તમને રેશિસ દેખાશે. એટલે એનો મતલબ કે ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ તમારા ઘટી શકે છે, અતિશય વધારે પ્રમાણમાં પણ ઘટી શકે છે. જ્યારે મેલેરિયામાં અને ટાઇફોઇડમાં ઘટાડો બહુ જ ઓછો હોય છે. તેમાં આ મેલેરિયા છે તેમાં ઘટી શકે, પણ જ્યારે ટાઇફોઇડમાં થોડા ઘણો શક્યતા ખરી કે ઘટશે. પણ ડેન્ગ્યુમાં તો 100% પ્લેટલેટ કાઉન્ટ 2-3 દિવસ પછી ધીરે ધીરે જેનો ટાઈમ વધતો જાય છે એટલે પ્લેટલેટ કાઉન્ટ તમારા ડાઉન થાય જ છે. બીજું કે પેટના લક્ષણ કોઈ આ રોગમાં જોવા મળે ખરા? તો આ ડેન્ગ્યુમાં જોવા મળે કે ઝાડા ઉલટી થઈ શકે, પેટમાં દુખાવો થઈ શકે. મેલેરિયામાં જ્યારે સેમ જ ઝાડા ઉલટી થઈ શકે છે તમને. પણ ટાઇફોઇડમાં કે ઝાડા તો થાય ખરા, પણ અમુક લોકોને માથું દુખવું અને કબજિયાત રહે તો પણ તમને ખબર પડી શકે છે કે તમને ટાઇફોઇડની અસર છે કે નહીં. બીજું કે આ બધા તો આપણે લક્ષણ જોયા કે કઈ વસ્તુના લીધે થાય, એમાં કયા લક્ષણ જોવા મળે. પણ કન્ફર્મ કરવું છે તમારે કે ના મને કયો રોગ છે મારે જાણવું છે, તો તેના માટે સ્પેશિયલ ટેસ્ટ છે આ 3 રોગ માટે. તો જેમાં ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુ માટે NS1 એન્ટીજન ટેસ્ટ છે અને IgM એન્ટીબોડી ટેસ્ટ છે. આ 2 ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમને ડેન્ગ્યુની અસર છે કે નહીં. જ્યારે મેલેરિયા માટે PSMP એટલે કે પેરિફેરલ સ્મિયર અને બીજું કે રેપિડ મેલેરિયા ટેસ્ટ. આ 2 ટેસ્ટથી તમે જાણી શકો છો કે તમને મેલેરિયા થયો છે કે નહીં. અત્યારે ભારતમાં મેલેરિયા બહુ જ ઓછો જોવા મળે છે કારણ કે નાબૂદ થવા આવ્યો છે. પણ ક્યારેક 100માંથી 2 થી 3 જણાને મેલેરિયાના કેસ જોવા મળે છે ખરા હજુ પણ. અને જ્યારે ટાઇફોઇડ છે તો ટાઇફોઇડ માટે બ્લડ કલ્ચર કરવામાં આવે છે. એના સિવાય તમે વિડાલ ટેસ્ટ પણ કરી શકો છો. તો આ બધા રોગમાં જે મુખ્ય જોખમ હોય એમાં કયા લક્ષણો જણાઈ શકે? જો આમાંથી કોઈ તમને મુખ્ય જો આ લક્ષણ જણાય તો તમને વધારે પ્રમાણમાં આના લક્ષણો થઈ શક્યા હોય એવું તમે કહી શકો. તો એમાં જે ડેન્ગ્યુ છે તો ડેન્ગ્યુમાં જ્યારે વધારે પડતું ડેન્ગ્યુની અસર તમારા શરીરમાં થાય તો તમને કયું લક્ષણ જોવા મળશે? તો કે શરીરમાં રક્તસ્રાવ થવો, કોઈ પણ જગ્યાએથી વધારે પ્રમાણમાં લોહીનું બહાર નીકળવું. પછી પ્લાઝમા લીકેજ એટલે પ્લાઝમા તમારા શરીરમાં લીક થવા લાગે. શોક એટલે તમારું બોડી એકદમ શોકમાં તમે બેભાન થઈ જાઓ કે કોઈ પણ અંગોને નુકસાન કરી શકે, તમારી કિડનીને, હૃદયને, ફેફસાને. તો ડેન્ગ્યુ જ્યારે વધારે પ્રમાણમાં થઈ જાય ત્યારે તમને આવા લક્ષણો જણાઈ શકે છે. જ્યારે મેલેરિયામાં શું છે
કે મેલેરિયા જ્યારે અતિશય પ્રમાણમાં તમારા શરીરમાં ફેલાવા લાગે ત્યારે તમારા શરીરમાં એનિમિયા એટલે કે લોહીનું પ્રમાણ ઓછું થવા લાગે છે. બીજું કે સેરેબલ મેલેરિયા એટલે કે તમારા મગજમાં ખૂબ જ તાવ ચડી જાય છે અને એના સિવાય અંગોને નુકસાન થઈ શકે છે. જ્યારે ટાઇફોઇડમાં છે તો ટાઇફોઇડમાં પહેલાં પણ આપણે વાત કરી કે પેટનો દુખાવો મેઇન હોય છે. તો એના લીધે તમારા આંતરડામાં છિદ્ર પડી શકે છે, આંતરડામાં રક્તસ્રાવ થઈ શકે છે અને આંતરડાને લગતા ગંભીર ચેપ પણ લાગી શકે છે. તો આ હતા મુખ્ય જોખમ જે આ 3 રોગમાં થઈ શકે છે. તો મિત્રો આપણે આ કોમન વસ્તુ જાણી કે આ 3 રોગમાંથી કયા લક્ષણ હોય તો તમે જાણી શકો કે તમને કયો રોગ છે. તો પણ ખાસ તમને જો કોઈ પણ વસ્તુમાં એવું લાગે કે ના મને ખબર બરાબર પડતી નથી તો આજુબાજુમાં તમારા ડૉક્ટર મિત્રો હોય તેમની ખાસ સલાહ લેવી અને કોઈ પણ દવા વગર જાણ્યા વિચારે ન લેવી, કારણ કે તમે પહેલેથી જ જો એન્ટીબાયોટિક કે તાવ કળતરની ગોળીઓ લેવા માંડો છો તો તમારા શરીરને નુકસાન કરે છે અને ધીરે ધીરે તમારા શરીરમાં રેઝિસ્ટન્સ થઈ જાય છે, પછી તે તમારા શરીરમાં કામ કરતી નથી. તો મિત્રો આવી જ અવનવી વાતો જાણવા માટે ખાસ અમને સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્તે મિત્રો.